સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા 4 નંબર રોડ ઉપર આવેલ રામદેવનગરના લક્ષ્મણભાઈ રબારીનું જર્જરિત મકાન હતું. તેનું સજ્જુ ધરાશાય થયું ત્યારે તે વિસ્તારમાં ભાડાની આવક માટે મોટા મકાનો તે વિસ્તારમાં બનાવવામાં આવ્યા હતા અને હાલ તેમાં અનેક મકાનો જર્જરિત છે અને તેમાં નાની રૂમ અને નીચે દુકાનો બનાવવામાં આવી છે. તેમાં મજૂર વર્ગ ભાડે રહે છે. ત્યારે તેમાં વહેલી સવારે તે મકાનના સજ્જાના કોર્નર ઉપર બનાવેલા બાથરૂમ અંદર ત્યાં રહેતો વ્યક્તિ ટોયલેટ ગયો અને એક વ્યક્તિ બહાર ઊભો હતો. ત્યારે અચાનક ટોયલેટની સાથે આખો કોર્નર નીચે ધરાશાય થયું અને અંદર બેઠેલા વ્યક્તિ નીચે પડતા સજ્જા નીચે દબાઈ જતા તેમનું મોત થયું. ત્યારે અન્ય એક વ્યક્તિને હાથ પગમાં ઈજાઓ પહોંચી. ફાયરની જાણ થતાં ફાયર અને સુરત મહાનગરપાલિકા ઘટના સ્થળ પર પહોંચ્યા. ઈજાગ્રસ્ત બંને વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને એસએમસી દ્વારા આજુબાજુના મકાનોના સજ્જા તોડવાનું કામ હાથ ધરવામાં આવ્યું. પણ શું જ્યારે કોઈ ઘટના ઘટે ત્યારે જ આ અધિકારીઓની આંખ ખુલે છે? તો હજી પણ આજુબાજુમાં અનેક એવા જર્જરિત મકાનો છે જ્યાં દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ છે. શું આ તમામ જર્જરિત મકાનોના સજ્જા અને મકાનોને તોડવામાં આવશે કે નહીં? પણ ફરીવાર કોઈ દુર્ઘટના ઘટશે ત્યારે તેનો જવાબદાર કોણ? તેવા પ્રશ્નો ઊભા થયા છે.